વાલા ભક્તો, બહુ ભક્તોની ઈચ્છા ભાવના છે કે સ્વામી તમે આ કરો છો તો આ ગ્રહણ વિશે પણ થોડી માહિતી આપો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે રવે રિંદુ ચોપરાગે જાયમાને પરાક્રિયા હિત્વા શુચિભિ સર્વે કાર્ય કૃષ્ણમ મનોર્જપ. અમારા આશ્રિતોએ જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થાય ત્યારે પોઈન્ટ 1 બીજી બધી જ ક્રિયાનો ત્યાગ કરવો. પોઈન્ટ 2 શુચિભી એટલે કે પવિત્ર થઈને આપણે સૂઈ ગયા હોઈએ તો સ્નાન કરી પવિત્ર કપડાં પહેરીને પવિત્ર થઈને. પોઈન્ટ 3 કાર્ય કૃષ્ણો મનોરજપ ભગવાનના નામનું સ્મરણ કરવું. આ 3 આજ્ઞા ગ્રહણ સમયની છે. અને જાય થ તન મુક્તો અને જ્યારે પૂર્ણ થાય ત્યારે સ્નાનમ સચેલકમ એટલે વસ્ત્ર સહિત સ્નાન કરી અને ગૃહી દેયમ દાનમ અન્ય અર્ચો ઈશ્વર. ગ્રહસ્થોએ ધ્યાન કરવું અને જે બીજા છે આચાર્યશ્રી છે, સંતો છે, બ્રહ્મચારીઓ છે, સાંખ્યોગી માતાઓ છે એને પરમાત્માની પૂજા કરવી. આ શિક્ષાપત્રીનો 86 અને 87મો શ્લોક છે. હવે આપણે આ સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવતી 7 તારીખ 7/9/2025 રવિવારે ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ પણ 2 પ્રકારના હોય, એક ખંડગ્રાસ અને એક ખગ્રાસ. આપણું આવી રહેલું ગ્રહણ એ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બેયનો એક કોમન નિયમ છે કે સૂર્યગ્રહણ હંમેશા અમાસને દિવસે જ હોય અને ચંદ્રગ્રહણ હંમેશા પૂનમને દિવસે જ થાય. આ નિયમ છે. પોઈન્ટ 2 વેધનો નિયમ. સૂર્યગ્રહણ થતું હોય તો 12 કલાક અગાઉ વેધ લાગે છે. ચંદ્રગ્રહણ થતું હોય તો 9 કલાક અગાઉ વેધ બેસે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ સૂર્ય છે, સૂર્યનો પૃથ્વી ઉપગ્રહ છે. એટલે કે આપણી પૃથ્વી સૂર્ય ફરતી ફરે છે રાઉન્ડમાં, અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. એટલે ચંદ્ર પૃથ્વી ફરતો ફરે છે. એટલે પૃથ્વી ચંદ્રને સાથે લઈને સૂર્ય ફરતી ફરે છે. આ નિયમ છે. હજી આમાં ફરતા ફરતા સૂર્ય અને પૃથ્વી આ બેની વચ્ચે ચંદ્રનું આવરણ આવે તો એને સૂર્યગ્રહણ થાય. પરંતુ સૂર્ય અને ચંદ્ર વચમાં પૃથ્વી આવી જાય, પૃથ્વીનું આવરણ આવ્યું તો એ ચંદ્રગ્રહણ કહેવાય. એટલે ચંદ્રગ્રહણ પૂનમનો આખો ચાંદો હોય એટલે પૂનમને દિવસે જ થાય અને સૂર્યગ્રહણ અમાસને દિવસે થાય. આ નિયમ છે. અને એનો વેદ ચંદ્રગ્રહણનો વેદ એ 9 કલાક અગાઉ બેસે. આ વખતે આપણે રાત્રિએ 9:57 ગ્રહણનો સ્પર્શ થાય છે. આ 3.5 કલાક સુધીનું ચંદ્રગ્રહણ બહુ મોટું ચંદ્રગ્રહણ છે. એટલે 9:57 થાય એટલે 12:57 એટલે એ 9 કલાક કહેવાય. એ ત્યારથી વેદ શરૂ થઈ જાય. એટલે એ પહેલાં તમામ જે કોઈ સત્સંગ સમાજ છે, વૈષ્ણવ સમાજ છે, ધર્મપ્રેમી સમાજ છે એ લોકોએ 9 કલાક પહેલાં અગાઉ અનાજ પછી જમાય નહીં. પછી એ 9 કલાક અગાઉ થઈ ગયું એ પહેલાં જમી લીધું. પછી એમને એક પહોર બાકી રહે ત્યાં પછી પાણી પણ ન પીવાય. અને જે બાળક છે, અતિ વૃદ્ધ છે, રોગી છે, સગર્ભા નારી છે, આ માટે કદાચ એમને એક પહોર બાકી એટલે 3 કલાક ગ્રહણ સ્પર્શને વાર હોય ત્યાં સુધી એને ફરાળ, દૂધ જે કોઈ જમવું હોય એ જમી શકે એટલું એને માટે અપવાદ છે. કેમ જે આપણા ચેતન સાથે જડાયેલા ધર્મો બધા પણ ચેતનવંતા છે. એટલે આ બધા માટે આ જે બાળક, રોગી, અતિવૃદ્ધ, સગર્ભા નારી એની માટે એટલો અપવાદ છે. પોઈન્ટ 2 કે જ્યારે વેદ બેસી જાય પછી એને પાળવાના નિયમો શું? તો નિયમ એ કે વેદ બેસી જાય પછી જે કોઈ અનાજવાળું હોય એ ન હાલે. એટલે કે આપણા નિયમ મુજબ
લોટ અને પાણીનો યોગ થયો એ બધા જ અનાજવાળું કહેવાય. પછી લોટ અને પાણીના યોગ કરીને કોઈ મીઠાઈ બનાવી હોય લાડવા કી, તો એ તમારે વેદ પછી જમી ન શકાય, એ પહેલાં એની વિધિ કરી દેવી પડે. એટલે લોટ અને પાણીવાળું હેઠા રસોડામાં કાંઈ હોય, તમે ગાંઠિયા પણ એ લોટને પાણીમાં બનાવેલા હોય તો એ કાઢી નાખવા પડે. પરંતુ એ જ ગાંઠિયા કે કોઈ લાડુ કે મગજ વગેરે છે, એ મગજ જો તમે કેળના પાણીમાં બનાવ્યા હોય, નાળિયેર કે દૂધમાં બનાવ્યા હોય, તો એમાં તમે દર્ભ મૂકવાથી એને ગ્રહણના વેદથી રક્ષા થાય છે. એ જ રીતે ઘી તેલ વગેરે દૂધ હોય જે એઠું ન હોય એમાં દર્ભ મૂકી દો. એક ઋષિના મત પ્રમાણે દર્ભ ન મળતો હોય તો તુલસીના દળથી પણ પવિત્રપણું માનેલું છે. માટે આ રીતે એને પાળવાના નિયમો છે. હવે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કઈ રીતે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણના નિયમો પણ આપણે કીધા. થોડુંક પુરાણની દ્રષ્ટિએ, ઋષિ વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આની કથા ગ્રહણની સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે દેવો દાનવો બંનેએ મળી ભગવાનના કહેવા મુજબ સમુદ્ર મંથન કર્યું. 14 રત્નો નીકળ્યા. અંતે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈને નીકળ્યા. અમૃત નીકળ્યું એટલે અસુરો અમૃતના કુંભને લઈને ભાગ્યા. દેવો એની પાછળ ગયા. 4 જગ્યાએ કુંભ મુકાણો, જે આપણે અત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં 4 જગ્યાએ કુંભ મેળા થાય છે, બહુ પ્રસિદ્ધ વાત છે. પરંતુ ભગવાન દેવોની રક્ષા કરવા માટે, કારણ કે દેવોને જરૂરિયાત હતી, ભગવાનના કહેવાથી દેવોએ અસુરોની મદદ લીધી, એટલે ભગવાન મોહિની સ્વરૂપ પ્રગટ થયા. અને સંસ્કૃતમાં સૂક્તિ છે કે જન્માંધો નેવ પશ્યતિ કામાંધો તથૈવ ચ. જેમ જન્મથી આંધળો નથી કાંઈ જોઈ શકતો, એ જ રીતે માણસ જ્યારે કામથી આંધળો થાય, લોભથી આંધળો થાય, એને કાંઈ દેખાતું નથી. માટે સુખી થવું હોય તો એ કામ, ક્રોધ, લોભ, આ નરકના દ્વાર, એનાથી દૂર રહેવું. ભગવાન મોહિની સ્વરૂપે થયા અને અસુરો એમાં મોહાંધ થયા, કામાંધ થયા. ભગવાને એમના હાથમાંથી અમૃતનો ઘડો લઈ લીધો. પૂછવા માંડ્યા કે તમે પરણેલા છો કુંવારા? ભગવાન કે પરણેલો છો કુંવારો છો એ બધું નિર્ણય પછી આપીશ, પહેલાં તમે આ બધું છે હું તો કે આ અમૃત નીકળ્યું હતું ને અમારે પીવું કે જો તમે એકે મંથન કર્યું હતું કે 2 કર્યું તો કે 2. તો એક કામ કરો, પહેલાં જે કામ કરવાનું છે પહેલું કામ પહેલું પતાવો. તમે એક બાજુ દેવો બેસી જાઓ, એક બાજુ અસુરો બેસી જાય, બેની પંક્તિઓ થઈ. પછી ભગવાન હાલવા નીકળ્યા પીરસવા, એટલે પેલા દેવોને આપવા માંડ્યા. અસુરો કહે અરે મોહિની પ્રભુ, અરે મોહિનીજી મોહિનીજી મોહિનીજી, આમાં અમને. ભગવાન કે સાંભળો, આ તો પુરુષોત્તમ નારાયણ જ્યારે મોહિનીનું સ્વરૂપ લેતા હોય ત્યારે એનામાં કોણ ન અંજાઈ જાય, ભલભલા અંજાઈ જાય. આ દેવો અંજાયેલા તો, અરે અસુરો અંજાયેલા તો હતા જ. ભગવાન કે આ અમૃત છે ને એ કેદુનો ઘડો એમ નામ પડ્યો હતો ને, એટલે ઉપર પાતળું છે, આશ છે, જેમ છાશ ઊંઘી ગઈ હોય ને, અને એટલે ઘાટું તમને પાસ, પાતળું દેવતાને પાડ્યું એટલે તમે જાડા તગડા થઈ જાઓ. હવે અમૃત કોઈ દી પાણીને ઊંઘ ન હોય એમ અમૃતને ઊંઘ ન હોય. પણ આ આંધળા હતા ને, કામાંધ હતા ને, એટલે કાંઈ ન સમજાણું. ભગવાને દેવોને અમૃત માંડ્યા પટ પાવા, દેવો બધા પીવા માંડ્યા. પણ ભગવાનની ચાલ જોઈ અને એક ચતુર અસુર સમજી ગયો. આમ તો 64 કરોડ અસુર કહેવાય છે. એ 64 કરોડમાંથી એક જણો સમજી ગયો કે આ પુરુષ હોય તો એનો પહેલો જમણો પગ આલે અને સ્ત્રી હોય એનો પહેલો ડાબો પગ ઉપડે. આનો ડાબો પગ ઉપડે, માટે આમ ભલે આનો પહેલો જમણો પગ ઉપડે, માટે ભલે આ સ્વરૂપે સ્ત્રી રહી પણ છે પુરુષ. અને એટલે જો કે વયા જશે તો બધા વયા જશું. એટલે એ સેકન્ડે ઇમિડિયેટલી નિર્ણય લઈ અને અસુરોની પંક્તિમાંથી જ્યાં સૂર્ય ને ચંદ્ર બેઠા હતા એની વચ્ચે આવીને બેસી ગયો રાહુ નામનો અસુર. આ ઓળખી લીધા એને ભગવાનને ચાલ ઉપરથી. ભગવાને એને પણ અમૃત પાયું. પછી અમૃત પીને આમ ખડખડાટ હસવા લાગ્યો. સૂર્ય ચંદ્રએ શાન કરી. ભગવાને એ જ સેકન્ડે સ્મરણ કર્યું, સુદર્શન ચક્ર હાજર થયું. ભગવાને સુદર્શન ચક્રને ધારણા કરી અને જે ઘા કર્યો એ રાહુનું મસ્તક ધડથી છૂટું કરી નાખ્યું. એટલે રાહુ અને કેતુ 2 થયા. અમૃત પીધું એટલે એનું ધડ અને મસ્તક બંને અમર થયા. આ પુરાણની કથા છે.
સમજવા જેવો પોઈન્ટ જે છે એ સમજવાનો છે કે તરત જ તે ઋષિ મુનિઓએ પૂછ્યું કે પ્રભુ આને માથું કાપી નાખવું તો અમૃત આપ્યું હું કામ ને આપ્યું તો કાપ્યું હું કામ? ત્યારે ભગવાન કહે છે કે આટલા બધામાંથી આ એક મને ઓળખ્યો, ઓળખાણનું આ અમૃત છે. અને એને કપટ કર્યું, દગો કર્યો એનું આ સુદર્શન ચક્ર છે. માટે ક્યારેય સુખી થવું હોય તો કોઈને દગો ન કરવો, દગો કોઈનો સગો નહીં. એટલે આ આપણે ગ્રહણની કથામાંથી એક આ પોઈન્ટ સમજવા જેવો છે. બીજું કે આપણે પણ જો ભગવાનને કે મોટાને ઓળખીએ તો આપણા જીવનમાં પણ ભગવાન આપણને અમૃત રસ પાવા તૈયાર છે. માટે હંમેશા ગોપાળાનંદ સ્વામી કહેતા કે શ્વેત તેજમાં અખંડ મૂર્તિ દેખાતી હોય તો પણ ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજવા માટે દિન પ્રતિદિન એવા મોટા સંતનો નિરંતર સમાગમ રાખવો. આ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતના વચન છે. અખંડ મૂર્તિ તેજમંડળ દેખાતી હોય તો પણ સત્સંગ કરવાની આગ્રહ રાખે છે. એ આ સમુદ્ર મંથનની કથામાંથી, ગ્રહણની કથામાંથી શીખવાડે છે. બીજું, ઋષિઓ આપણા પરમ વિજ્ઞાની હતા, વૈજ્ઞાનિકોના પણ વૈજ્ઞાનિકો હતા. એ સમજતા હતા. આજે વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થતું હોય ત્યારે એમાંથી અમુક વાયરસો નીકળે છે અને એ વાયરસોને સીધો વ્યક્તિ કોન્ટેક્ટ કરે તો એની આંખોનું તેજ જતું રહેશે, શરીરમાં અમુક રોગા થાય છે. એમાં પણ જે સગર્ભા નારીઓ હોય અને એ જો સીધો જ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ વખતે એને સામે જોવે તો એના શરીરમાં રહેલું બાળક કાં તો અંધ થઈ જાય છે અને કાં તો ગાંડું થઈ જાય છે. આજે ઘણીક વાર ઘણાક બાળકો મંદ બુદ્ધિના જન્મતા હોય છે. એમાં કારણ બાળક કરતાં એની માતાએ કરેલી આ ભૂલો છે. આ ઋષિ મુનિઓ જાણતા હતા કે જો કોઈ પણ માણસ હોય એમાં આવું તો વર્ષમાં 2-3 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવતા હોય ને આ ભૂલો જો પ્રજા કરશે તો અહીંયા ડાયાની જગ્યાએ ગાંડાની વણઝાર્યું થશે. માટે ગાંડા ઓછા થાય એટલે ઋષિ મુનિઓએ બચાવવા, કારણ કે એ વખતે આ ટેકનોલોજી હતી નહીં, એટલે એને ધર્મના સેતુ તરીકે રચી દીધા કે ભાઈ આ વખતે તમે પવિત્રપણે થઈ એક જગ્યાએ બેસી ઈશ્વરની આરાધના કરો. અને આ મોટી સ્કીમ છે, એકના હજારની સ્કીમ છે કે આ સમયે ગ્રહણ સમયે તમે એક જપ કરો ને 1000 જપનું ફળ થાય. ગ્રહણ સમયે એક કીર્તન બોલો ને 1000 કીર્તનનું ફળ થાય. ગ્રહણ સમયે 1 કલાક કે 2 કલાક સત્સંગ કથા વાર્તા સાંભળ્યું, હજારો કલાક સાંભળવાનું ફળ થાય. અને ગ્રહણ પૂર્ણ થાય પછી તમે સ્નાન સચેલકમ, એટલે કે આ સ્નાનના 2 પ્રકાર છે. એક પ્રકાર એ છે કે આપણે કોઈ ઉત્સવ પ્રસંગે સ્નાન કરવા ગયા હોય તો આપણા કપડાં એક બાજુ મૂકી સ્નાનના કપડાં પહેરી અને સ્નાન કરી પાછા હતોય પહેરી લેવાય. પણ આ સૂતક માટે, મરણ સૂતક હોય કે ગ્રહણનું સૂતક હોય ત્યારે સચલકમ, એટલે આપણે જેટલા વસ્ત્ર પહેર્યા હોય, ઓઢ્યા હોય, રેશમી હોય જે હોય એ બધાએ હોતું એમનામ સ્નાન કરી લેવાનું. આખું સબોળ સ્નાન આને કહેવાય. માટે સબોળ સ્નાન કરવું બધાએ, ત્યાગીઓએ, ગૃહે, ભાઈઓએ, નાના મોટા બધાએ આ કરવાનું છે. અને બીજું કે જ્યારે આ જોવું હોય તો આજના વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ એ એવું કહે છે કે ભાઈ સ્વચ્છ જળ હોય, સ્વચ્છ તેલ હોય અથવા તો દૂરબીન રાખીને જો, પણ ડાયરેક્ટ તો એને ન જ જુઓ. જો બહુ જિજ્ઞાસા હાલતી હોય, મગજમાં કીડો હળવળતો હોય તો જુઓ. પણ આ ઋષિ વિજ્ઞાનને આજના વિજ્ઞાનને બેયને ધ્યાનમાં રાખી અને આપણે આપણા સંતાનોને બચાવીએ, આપણે પણ બચીએ અને આ ગ્રહણની વિધિ પાળીએ. ભગવાન રામે પણ ગ્રહણ પાળ્યું છે. ભગવાન કૃષ્ણ પણ ગ્રહણ સમયે આજનું જે પ્રયાગરાજ ક્ષેત્ર કહેવાય ત્યાં ગયા હતા. દ્વારિકાથી બધી પટરાણીઓને લઈને ગ્રહણ કરવા તીર્થમાં ગયા હતા. અને એ વખતે ભગવાને ગોકુળ વૃંદાવનથી ગોપીઓને પણ બોલાવી હતી. ભગવાને ગોપીઓને એક વચન આપ્યું હતું કે એકવાર હું તમને મળીશ. એ ગ્રહણના સમયે આ ત્યાં મળ્યા હતા એવું પુરાણની કથા છે. અને એ વખતે ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણીજી, જેને આપણે લક્ષ્મી કહીએ, એ હતા. એનું તો ભગવાને ભીમકરાયની સભામાંથી
અપહરણ કર્યું હતું, કારણ કે રૂક્ષ્મણીનો વિવાહ હતો કે પરણું તો શ્રી કૃષ્ણને પરણું, નહીં તો કુંવારી મરું, પણ જીભ કરડીને મરું, પણ દમઘોષના દીકરા શિશુપાલને તો ન વરું. આ રૂક્ષ્મણીજીની ટેક રાખવા ભગવાને રૂક્ષ્મણીનું અપહરણ કર્યું હતું. ત્યારથી એ રાજાને અને ભગવાનને થોડું વૈમનસ્ય રહેતું હતું. પછી તો ભીમસેન તો સમજી ગયા હતા, ભીમકરાય તો, કે ના જે થયું દીકરીએ નિર્ણય લીધો યોગ્ય છે, પરંતુ ભગવાન હારે સંબંધ સારા બંધાવવાની ઈચ્છા રાખતા હતા. એટલે એ જ્યારે ત્યાં ભેગા થયા ત્યારે એને કીધું કે આપણે સારા સંબંધ કરવા હોય તો શું કરવું. એ વખતે કારતક સુદ પૂનમનું ગ્રહણ હતું, અને એ ગ્રહણ નિમિત્તે પછી ભગવાને ભીમકરાએ એક બાજુથી પોતાના પુત્રીના પ્રતિક રૂપે શાલિગ્રામ લીધા, એક બાજુ બાલમુકુંદ હતા, એના વિવાહ કર્યા, અને તુલસી વિવાહનું આયોજન કરી, અને આ બંને પરિવારો એકમેક થયા હતા. આ ગ્રહણનો આપણો બોધ છે કે કોઈ કારણોસર ક્યારેક વ્યવહારમાં કંઈક થયું હોય, આપણે અંતર છૂટા પડી ગયા હોય, તો ગ્રહણ નિમિત્તે બધા ભેગા થઈ અને આપણે આંતરિક એકતાઓ કરીએ, પરસ્પર સૌહૃદ ભાવ, દિવ્ય ભાવ, પ્રેમ ભાવ, ગુણભાવ કેળવીએ. આ ભગવાન સ્વામિનારાયણે પણ લોયામાં હતા, અને એ વખતે મહા મહિનામાં ગ્રહણ આવ્યું હતું, માઘ સુદ પૂનમનું. એ ભગવાને આખી રાત જાગીને ચંદ્રગ્રહણ કર્યું હતું, બધા ભક્તો પાસે કરાવ્યું હતું. ગઢપુરમાં હતા, અને ભગવાન જ્યારે હોય ત્યારે ગ્રહણ આવતા, તો ભગવાન સ્વયં હોવા છતાં પણ ગ્રહણ પાળ્યું છે અને હવને પળાવ્યું છે. આપણા હિત માટે છે, આપણા હિત માટે શિક્ષાપત્રીમાં પરમાત્માનું વિધાન છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ ભારતીય સનાતન ધર્મનો પૂરક સંપ્રદાય છે, એટલે તમામ વૈદિક વિધિ વિધાનો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મૂર્તિમાન જોવા મળે છે. આપણે પણ એક પરમાત્માના અનુયાયી હોવાને નાતે, આપણે ઋષિના સંતાનો હોવાને નાતે, પરમાત્માના પુત્ર હોવાને નાતે, પરમાત્માના વચનોને આપણે આપણા જીવનમાં અપનાવી અને આ આગામી 7/9/2025 રવિવારના રોજ આવતું ચંદ્રગ્રહણ રાત્રિએ 9:57 શરૂ થાય છે અને 1:27 પૂરું થાય છે. ત્યાં સુધી આપણે શક્ય હોય તો કોઈ સારા સાધુ સંતો તીર્થો અહીં વડતાલ ધામમાં પણ પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં ધૂન ભજન બધું થતું હોય છે. આપ પણ આવી રીતે પવિત્ર સંતોના સાનિધ્યમાં આ રીતે ગ્રહણને ઉજવી અને ગ્રહણમાં ની ભગવાને આપેલી સ્કીમ 1,1000 એમ 1000 ગણું ફળ પામી અને આપણા જીવનને ધન્ય કરીએ. આ ગ્રહણના 2 વિશેષ નિયમો ખાસ સમજવા જેવા છે. પોઈન્ટ 1 કે જ્યારે ગ્રહણ હોય એ વખતે વ્યક્તિએ કોઈ પણ કપડાને કે સોફાને કે જે રેગઝીન હોય, સુતરાવ હોય, એવા કોઈ પણ કાપડને અડવું જોઈએ નહીં. ગ્રહણનો વેદ બપોરે બેસી ગયો હોય તો ઠાકોરજીની માટે પણ દૂધમાં કે કેળના પાણીમાં બનાવેલું કે ફ્રૂટ વગેરે ધરાવી શકાય. અનાજ વેદ બેઠા પછી ઠાકોરજીને પણ ધરાવવાનો સત્સંગી જીવનમાં નિષેધ છે. માટે એક તો કોઈ પણ કપડાને અડવું નહીં, સોફે બેઠા ગ્રહણમાં રિયા થકા ઓલું કરવું નહીં. બેસવું હોય, કેળે દુખતી હોય તો પ્લાસ્ટિકની ખુરશી વાપરી શકો છો, પરંતુ જેને અડે એ વસ્તુ બોલે થતે હોય એવા સોફા કે એવા તકિયાઓ કે એવા કપડાઓથી ગ્રહણ સમયે દૂર રહેવું. અને એક સૌથી સમજવાનો મહત્વનો પોઈન્ટ છે જે ભગવાને અર્થદીપિકામાં પણ લખ્યો છે, વશિષ્ઠ ઋષિમને કહ્યો છે. શું તો કે જન્માસૂતમ ગ્રહ સૂતકમ ગ્રહણ સૂતક બાધકમ. કોઈ વ્યક્તિને ગ્રહણ આવે એ સમયે જન્મનું સૂતક ચાલતું હોય કે મરણનું સૂતક ચાલતું હોય, પણ એમાં ગ્રહણ સૂતક બાધ કરે છે. અર્થાત ગ્રહણ સમયે જે સૂતક છે એ ઓલા 2 કરતાં પણ વિશેષ છે. માટે એ સમયે એ પવિત્રપણે જન્મ સૂતક વાળો કે મરણ સૂતક વાળો પણ એ સમયે પવિત્રપણે જો ગ્રહણના વિધિ પ્રમાણે ભજન ભક્તિ કરે, પછી સ્નાન કરીને એ ઓલા 2 સૂતક હાલતા હોય તો એ પણ પૂજાપાઠ પણ કરી શકે છે અને એ દાન પણ કરી શકે છે. આ ઓલા બંને સૂતકને બાદ કરીને આ ગ્રહણનું સૂતક આટલું ઉપરવટ જઈને રહે છે. અને ભાષ્યમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જે આ સૂતક નથી પાળતો તો બીજું ગ્રહણ આવે ત્યાં સુધી એ અસૂતકી ગણાય છે. પોઈન્ટ 3
કે ગ્રહણ પણ બે પ્રકારના હોય છે, ખગ્રાસ અને ખંડગ્રાસ. જો ખંડગ્રાસ ગ્રહણ એને કહેવાય કે ઉગતો સૂર્ય હોય અને ગ્રહણમાં આવ્યો હોય, આથમતો સૂર્ય એટલે કે સૂર્યાસ્ત થવાનો હોય અને સૂર્યાસ્ત તો જ એ ગ્રહણ પૂરું થઈ જાય, તો તમે ગ્રહણ મુક્ત થઈએ સ્નાન કરીને પૂજા કરી શકો પણ ભોજન ન લઈ શકો. બીજે દિવસે સૂર્ય દર્શન થાય પછી જ તમે સૂર્યગ્રહણ હોય તો ભોજન લઈ શકો. એ જ રીતે જો ખંડગ્રાસ હોય એટલે આથમતો કે ચંદ્રોદય સવાર થઈ જાય અને એ વખતે ગ્રહણ આવ્યું હોય ને ચંદ્ર ઓલું થાય તો બીજે દિવસે ચંદ્ર દર્શન થયા પછી તમે ભોજન લઈ શકો. આ વખતે તો ખગ્રાસ છે, રાત્રે 9:57 ચાલુ થાય છે, 1:27 પૂર્ણ થાય છે. એટલે આપણે રાત્રે સ્નાન કરી પૂજાપાઠ કરી અને પછી સવારમાં સૂર્ય દર્શન કરીને તમે અનાજ જમી શકો છો. માટે આ જમવાનો પારણાનો વિવેક પણ બધાએ શીખવો. આ ગ્રહણની સ્કીમનો લાભ લઈ આપણે પણ આપણા જીવનને પવિત્ર બનાવીએ, ધન્ય બનાવીએ. આ ભગવાનના વચનમાં, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીએ અને વિશ્વાસથી આપણને 1,000 ગણું ફળ મળે છે. આપણે એક જપ કરશું તો 1000 જપનું ફળ મળશે, ત્યારે થોડુંક તપ કરશું તો 1000 ગણું તપનું ફળ મળશે. ભગવાનના સત્સંગ કથા વાર્તા કરશું તો 1000 ગણું એનું ફળ મળશે અને દાન દેશું તો પણ એનું 1000 ગણું પુણ્ય મળશે. માટે આવા દિવ્ય પુણ્યના ભાગી બની આપણે આપણા આત્માને પવિત્ર કરી જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.